હાલો ભાઈ, ડબરા ખુલી ગયા છે. આજે શું બનવાનું છે? આજે પંચરત્ન ઢોકળા. ભારે કર્યો પણ આપણે જો રેસીપી બનાવ્યા પછી ગમે ઈ નામ આપી શકીએ. તો પેલા બનાવશું પહેલા આપણે જો જુવારનો લોટ છે, બેસન, બાજરાનો, ઘઉંનો ને આ જાડો લોટ. અને એમાં નાખવી મસ્ત તાર ડેડી મેથી લઈ આવ્યા ને ઈ. ઓહ, અને બને છે રસિયા ઢોકળા. જો મસાલા બધા રેડી છે. રસિયા ઢોકળા બનાવવા. પણ આ મને એમ થયું કે આ 5 લોટ આપણે નાખીએ તો એને પંચરત્ન નહીં કહીએ. નામ તો ગમે ઈ આપી શકાય. હા, મલ્ટીગ્રેન ઢોકળા, મુઠિયા કહી શકીએ, રસિયા મુઠિયા કહેવાય, પંચરત્ન કહેવાય. આમ જી નામ લેવાથી મોઢામાં પાણી આવે ને ઈ નામ રાખવાનું. ઓકે. અને રસિયા મુઠિયા મને બાએ શીખવાડ્યા. નાની માના ઘરે શું થાય, ઓલા ખાલી સ્ટીમ ઢોકળા જ બનતા. સાસરે આવ્યા પછી બાએ એક દી બનાવ્યા. મને કે આજ રસિયા ઢોકળા બનાવીને. મેં કીધું ઈ વળી કેવા હોય? તો કે હું તને બનાવીને દઉં. ભાઈ મને તો એટલા ભાઈવા ને. પછી નાની માને જઈને કીધું, મેં તમે આ શું બનાવો? મમ્મી અમારા બા તો મસ્ત રસિયા ઢોકળા બનાવે. તો કે તો બનાવ ખાઈએ એટલે. હા, ઈ પછી મારાય ફેવરેટ થઈ ગયા. મને હવે ભાભી નહીં એટલા ભાવે. હવે નહીં કે અમારે ઘરે ઈ કે ઓલા સ્ટીમ ઢોકળા જ બનતા, આ કોઈ દી ના બનતા. આજે ઈ બનાવવા છે. બની જાય ને એટલે બતાવું. ઓકે. જો આ બધું મિક્સ કરી દીધું. હવે આમાં એક ખાસ ધ્યાન રાખવાનું, બને ત્યાં સુધી દહીં કે છાશથી લોટ બાંધવાનો, એટલે જોરદાર સોફ્ટ થાય. જો અને આ છે દુબઈનું દહીં. વાહ, ચોસલા પાડી લ્યો ને એવું. હમણાં મિક્સ કરી લો. જો પછી આવી રીતે બનાવી લેવાના અને પછી એનો વઘાર કરવાનો. આમાં મસ્ત વઘાર કરી નાખ્યો છે. જો હવે જેમ જેમ ઉકળતા જશે ને એમ એમ આ મુઠિયા છે ને આમાં મૂકતું જવાનું. થોડીક વાર થશે એટલે મસ્ત પાકી જશે. અને આ પાણી વગાડ્યું હોય ને એમાં રાઈ, લીમડો ને હળદર ને મરચું ને નાખ્યું હોય એટલે મસ્ત એકદમ ટેસ્ટી થાય. અને જ્યાં જ્યાં ઉકળતું જાય ને, પાણી ઉકળે ને ત્યાં આ મુઠિયાને નાખવાના એવું. એટલે એકબીજાને ચીપકી ના જાય. બેન ભૂખ લાગી ગઈ? બહુ આખું ઘર છે ને ધમધમે છે. આની સુગંધ એટલી જોરદાર છે ને નહીં રહા. અડધા લોકો આવી ગયા ને અડધા આવે અને જમવાની તૈયારી થઈ જાય ને. આ જો રસિયા મુઠિયા એટલે આમાં જો આમાં સરસ રસોઈ હોય અને મુઠિયા હોય જે ચડી ગયા હોય. અને આ એટલા ટેસ્ટી લાગે ને કે આના ભેગું બીજું કંઈ ન જોઈએ. પણ આમાં કૃષ્ણાને વઘારેલી ચટણી જોઈએ અને ભેગું શું જોઈએ? ચા. ચા વગર તો આપણે ચાલે જ નહીં. શું? હા, તો ચાય બની ગઈ છે ને ઢોકળાય બની ગયા ને હવે જમી નાખીએ.